ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા સત્રનો અભ્યાસક્રમ શરૂ કરીએ. બીજા સત્રમાં પ્રકરણ 1 એટલે કે પ્રકરણ 9 થી શરૂ થાય બેઝિક પદાવલીઓ અને નિર્દેશાંકો. અગાઉના ધોરણમાં અમે બધા પદાવલી વિશે ભણી રહ્યા છીએ. પદાવલીના સરવાળા બાદબાકી શીખીને આવ્યા. એનું થોડું પહેલાં પુનરાવર્તન લઈએ. સૌ પ્રથમ પદ કઈ રીતના બને? તો પદ એ ચલ અને અચલના ગુણાકારથી બને છે. જેમ કે 3x એક પદ છે, તો જેમાં એ પદ 3 ગુણ્યા x કરવાથી બને. આમાં 3 એ અચલ સંખ્યા અને x એ ચલ છે. ચલ એટલે કે અજ્ઞાત સંખ્યા છે. ચલ અને અચલનો ગુણાકાર કરવાથી પદ બને. ત્યારબાદ શીખીને આવ્યા છું સહગુણક. સહગુણક કોને કહેવાય? તો પદમાં ચલ સાથે જે અચલ પદ ગુણાકારથી જોડાયેલું હોય તે અચલ પદનો સહગુણક કહે છે. કોઈ પણ એક પદ લઈએ, દાખલા તરીકે 7x એક પદ છે, એમાં સહગુણક 7 થશે. x એ ચલ છે, ચલ સાથે 7 ગુણાકારથી જોડાયેલા છે. 7 ગુણ્યા x કરવાથી 7x પદ બને. માટે 7 એ સહગુણક થશે. બીજું પદ લઈએ ઋણ 10y. ઋણ 10y માં સહગુણક ઋણ 10 થશે. આ ઋણ 10y એ ઋણ 10 ગુણ્યા y કરવાથી બને છે. આમાં y એ ચલ છે, જ્યારે ઋણ 10 એ અચલ છે. અચલ પદને પદનો સહગુણક કહેવાય. એટલે ઋણ 10 એ સહગુણક થશે. ત્રીજું પદ લઈએ ab. ab માં સહગુણક ધન 1 થાય. અહીંયા સહગુણક છે ને દેખાતો નથી, પણ ab સાથે એક ગુણાકારથી જોડાયેલો હોય. 1 ગુણ્યા ab કરવાથી ab મળે. 1 ગુણ્યા ab કરવાથી 1 મળે. તો ab માં સહગુણક 1 કહેવાય. ત્યારબાદ પદો બે પ્રકારના હોય: સજાતી પદો, વિજાતી પદો. પદાવલીનો સરવાળો બાદબાકી કર્યા ત્યારે સજાતી પદો ઓળખતા આવડતા હોવા જોઈએ. કારણ કે સરવાળો બાદબાકી ફક્ત સજાતી પદોનો થાય છે, વિજાતી પદોનો થતો નથી. એટલે આપણે સજાતી પદો ઓળખતા શીખવીએ. તો સજાતી પદો કોને કહેવાય? જે પદોના ચલ સમાન હોય તેમજ તે સમાન ચલના ઘાતાંક પણ સરખા હોય તેવા પદોને સજાતી પદો કહેવાય. અહીંયા ઉદાહરણ લઈએ 5x અને ઋણ 7x. આમાં 5x માં ચલ x છે અને ઋણ 7x માં પણ ચલ x છે. બંનેના ચલ સમાન છે. તેમજ બંનેની ઘાત લઈએ તો ઉપર કોઈ ઘાત નથી ને એક ઘાત ગણાય. અહીંયા x ની ઘાત છે, અહીંયા પણ x ની ઘાત છે. માટે આ પદો સજાતી પદો કહેવાય. અહીંયા આપણે બીજા બે પદ લઈએ 12x અને x2. 12x માં ચલ x છે, x2 માં પણ ચલ x છે. ચલ સમાન છે છતાંય સજાતી પદો નથી. કારણ કે સજાતી પદો હોવા માટે ફક્ત ચલ સમાન હોવા જરૂર નથી, પણ એના ઘાતાંક પણ સરખા હોવા જોઈએ. અહીંયા x ની એક ઘાત છે, જ્યારે x ની બે ઘાત છે. માટે એ પદો સજાતીય ના કહેવાય, એ વિજાતીય પદો કહેવાય. અહીંયા ઉદાહરણ 3 માં ઋણ 15xy અને 17xy આ બંને પદો સજાતીય થશે.
કારણ બંનેમાં ચલ x y સરખા છે, તેમજ બંનેની ઘાત જોઈએ તો x ની એક ઘાત અહીંયા x ની ઘાત, y ની એક ઘાત y ની ઘાત. ચલ સમાન છે અને સમાન ચલના ઘાતાંક પણ સરખા છે, માટે એને સજાતીય પદો કહેવાય. વિજાતીય પદોની વ્યાખ્યા આપવાની જરૂર નહીં રહેતી. સામાન્ય રીતે કહીએ તો જે સજાતીય પદો નથી એવા પદોને વિજાતીય પદો કહેવાય. અહીંયા આપણે જોયું 12x અને x નો વર્ગ એ વિજાતીય પદો છે, કારણ કે ચલ સરખા છે પણ એના ઘાત સરખા નથી. ચોથું ઉદાહરણ જોઈએ. x અને 17y એ પણ વિજાતીય પદો થશે, કારણ ચલ સમાન નથી. અહીંયા ચલ x વપરાયું છે, અહીંયા ચલ y છે, માટે એ પણ વિજાતીય પદો થાય. આવો આપણે ધોરણ 7 માં શીખેલા છીએ. આના આધારે આપણે સરવાળા બાદબાકી કરતા હતા. હવે આપણે અહીંયા ધોરણ 8 માં પદાવલીના ગુણાકાર શીખવાના છે. પદાવલીના ગુણાકાર કરી અને ગુણનફળ મેળવીએ એને વિસ્તરણ કહેવામાં આવે છે. પદાવલીઓનો ગુણાકાર કરી ગુણનફળ મેળવવું એને વિસ્તરણ કહે છે. આપણે ધોરણ 8 માં પદાવલીના ગુણાકાર શીખવાના છે. તો પદાવલીના ગુણાકાર કરીએ એમાં પ્રથમ રીત છે એક પદીનો એક પદી સાથે ગુણાકાર. એક પદીનો એક પદી સાથે ગુણાકાર કરતા પહેલા ફરીથી યાદ કરીએ, 7મા ધોરણમાં ભણી રહ્યા છો પદાવલીના પ્રકારમાં અમે એક પદી પદાવલી, દ્વિપદી પદાવલી અને ત્રિપદી પદાવલી શીખ્યા છે. જે પદાવલીમાં માત્ર એક જ પદ આવતું હોય એને એક પદી પદાવલી કહેવાય. જે પદાવલીમાં બે પદ આવેલા હોય એને દ્વિપદી પદાવલી કહેવાય. જે પદાવલીમાં ત્રણ પદ આવેલા હોય એને ત્રિપદી પદાવલી કહેવાય. અહીંયા આપણે એક પદીનો એક પદી સાથે ગુણાકાર કરવો છે. હવે એની રીતમાં બંને એક પદીના સહગુણકનો ગુણાકાર કરવો. અને ચલનો ચલ સાથે ગુણાકાર કરવો. દાખલા તરીકે 5x અને 7y નો ગુણાકાર કરવો. અહીંયા બંને પદના સહગુણકો, પહેલા પદ 5x નો સહગુણક છે 5 અને બીજા પદનો સહગુણક છે 7. તો સહગુણકનો સહગુણક સાથે ગુણાકાર કરવો. ત્યારબાદ ચલનો ચલ સાથે ગુણાકાર કરવો. 7 × 35 ગુણ્યા xy એટલે કે ભેગું લખીએ xy. તો ગુણાકારનો જવાબ મળશે 35xy. 5x એક પદી પદાવલી, 7y એક પદી પદાવલી. એક પદીનો એક પદી સાથે ગુણાકાર કરવો હોય તો બંને એક પદીના સહગુણકનો ગુણાકાર કરવો. ત્યારબાદ બંનેના ચલનો ગુણાકાર કરવામાં આવે ત્યારે ગુણનફળ મળે અને વિસ્તરણ કર્યું કહેવાય. બીજું ઉદાહરણ લઈએ. ઋણ 7xy, ઋણ 8xy અને 7x નો ગુણાકાર કરવો હોય
તો બંનેના સહગુણક પહેલા પદનો સહગુણક થાય ઋણ 8, બીજા પદનો સહગુણક થાય 7. ત્યારબાદ ચલનો ચલ સાથે ગુણાકાર કરીએ તો x ગુણ્યા x ગુણ્યા y. અહીં ગુણાકાર કરીએ તો સાથે 56 ઋણ 56 થશે અને x ગુણ્યા x x2 થશે અને ગુણ્યા y થશે. ભેગો જવાબ લખીએ તો ઋણ 56 x2 y જવાબ થશે. તો પહેલા એક પદીનો એક પદી સાથે ગુણાકાર આવે રીતમાં એની રીતમાં કરવાનું છે. બંને એક પદીના સહગુણકનો ગુણાકાર કરવો, સહગુણકનો સહગુણક સાથે ગુણાકાર કરવો, ત્યારબાદ ચલનો ચલ સાથે ગુણાકાર કરવો. આમાં બીજી રીત છે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર. દાખલા તરીકે a અને b ગુણ્યા c નો ગુણાકાર કરવો છે. અહીંયા a એક પદી પદાવલી થશે, b વત્તા c દ્વિપદી પદાવલી થશે. એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર કરવો છે તો સૌપ્રથમ ગુણાકાર સૂત્ર લખીએ તો a ગુણ્યા b વત્તા c લખીશું. ત્યારબાદ ગુણાકાર કરવો હોય તો એક પદી વડે ત્રિપદીના બંને પદને વારાફરતી કરવા પડે. એક પદી વડે ત્રિપદીના પહેલા પદને ગુણીશું અને એક પદી વડે ત્રિપદીના બીજા પદને ગુણીશું. એટલે કે a ગુણ્યા b થશે, વત્તા છે તો વત્તા લખીશું, a ગુણ્યા c થશે. હવે ગુણાકાર કરીએ, અલગ અલગ અંશો ગુણાકાર કરીએ તો એક પદીને એક પદી સાથે ગુણાકાર કરીએ. અહીંયા a ગુણ્યા b એ b થશે અને a ગુણ્યા c એ c થશે. આ જવાબ થશે. એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર કરે તો એક પદી વડે ત્રિપદીના બંને પદને વારાફરતી ગુણવા પડે ત્યારે ગુણનફળ મળે એ વિસ્તરણ કર્યું કહેવાય છે. સંખ્યામાં ઉદાહરણ લઈએ 3 અને 3x. એક પદી છે 3x અને ત્રિપદી છે 2y + 5y. એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર કરવો છે તો સૌપ્રથમ આપણે એને ગુણાકારના સૂત્ર લખીએ 3x ગુણ્યા 2y + 5z. એની રીત પ્રમાણે કરીએ તો એક પદી વડે ત્રિપદીના બંને પદને ગુણવાના છે વારાફરતી. તો ત્રિપદીના પહેલું પદ 2y ને પહેલા ગુણીએ 3x ગુણ્યા 2y વત્તા છે તો વત્તાથી મૂકીએ. પછી એક પદી વડે ત્રિપદીના બીજું પદ એટલે 5z ને ગુણીએ 3x ગુણ્યા 5z. ગુણાકાર કરીએ તો અહીંયા અલગ અલગ કરી ગુણાકાર એક પદીને એક પદી સાથે ગુણાકાર, અહીંયા પણ એક પદીને એક પદી સાથે ગુણાકાર. જે આપણે રીતમાં શીખ્યા હતા કે ગુણાકાર કરીએ તો સહગુણકનો સહગુણક સાથે ગુણાકાર કરીએ તો 3 તો 6 અને x નો y નો ગુણાકાર કરીએ તો xy વત્તા છે વત્તા મૂકીશું. અહીંયા ગુણાકાર કરીએ તો 5 × 15 x અને z નો ગુણાકાર xz થશે, 15xz થાય. આ એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરો. થોડા ઉદાહરણ આગળ જોઈએ. x અને 3x - 4y.
આમાં 15x એક પદી છે, 15x એક પદી છે અને 3x ઓછા 4y એ દ્વિપદી છે. એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર આપણે કરી રહ્યા છીએ. હવે ગુણાકાર કરવા માટે સૌપ્રથમ ગુણાકારના સ્વરૂપે લખીએ તો 15x ગુણ્યા 3x ઓછા 4y. એક પદીનો દ્વિપદી સાથે ગુણાકારની રીત પ્રમાણે કરીએ તો એક પદી વડે દ્વિપદીના પહેલા પદને એક કૌંસમાં ગુણાકાર કરીએ 15x ગુણ્યા 3x. હવે અહીંયા દ્વિપદી વચ્ચે ઓછાનું ચિહ્ન તો અહીંયા ઓછાનું ચિહ્ન મૂકીશું. એક પદી વડે દ્વિપદીનો બીજા પદને ગુણાકાર કરીએ 15x ગુણ્યા 4y. અહીંયા એક પદીનો એક પદી સાથે ગુણાકાર થયો, અહીંયા એક પદીનો એક પદી સાથે ગુણાકાર થયો. એક પદીના એક પદી સાથે ગુણાકારની રીત પ્રમાણે કરીએ તો સહગુણકનો સહગુણક સાથે ગુણાકાર કરીએ તો 15 કરીએ 45 અને ચલનો ચલ સાથે ગુણાકાર કરીએ x રદ થશે, x ગુણ્યા x ઓછા તો ઓછા લખીશું. અહીંયા પણ એક પદીનો એક પદી સાથે ગુણાકાર થયો, એની રીત પ્રમાણે કરીએ તો સહગુણકનો સહગુણક સાથે ગુણાકાર કરીએ તો 15 ચોક 60 અને ચલનો ચલ સાથે ગુણાકાર કરીએ તો x ગુણ્યા y xy થશે. તો આ રીત થઈ એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરવાનો. હવે આગળ ત્રીજી રીત છે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર, એટલે કે બંને દ્વિપદી હોય. અહીંયા પહેલી દ્વિપદી a વત્તા b, બીજી દ્વિપદી c વત્તા d નો ગુણાકાર કરવો હોય તો કઈ રીતે થાય? બંને દ્વિપદી છે, દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરવો છે તો એક દ્વિપદીના બંને પદને વારાફરતી પાછળની દ્વિપદી સાથે ગુણવામાં આવે છે. અહીં પહેલી દ્વિપદીનું પહેલું પદ છે a સાથે પાછળની દ્વિપદીને ગુણીએ તો c વત્તા d. બીજી દ્વિપદીનું પદ છે વત્તાનું વત્તા મૂકીએ. બીજા પદ વડે પાછળની દ્વિપદીને ગુણીએ તો અહીં પહેલી દ્વિપદીનું બીજું પદ છે b ગુણ્યા c વત્તા d થશે. પહેલી દ્વિપદીના પહેલા પદ વડે પાછળની દ્વિપદીને ગુણીશું અને પછી બીજી દ્વિપદીના બીજા પદ પહેલી દ્વિપદી બીજા પદ વડે બીજી દ્વિપદીને ગુણીશું. પહેલું પદ a છે તો a ગુણ્યા c વત્તા d, બીજું પદ b છે તો b ગુણ્યા c વત્તા d. અહીંયા અડધી રકમ કરીએ તો રકમ થશે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર. આ એક પદી થશે, c વત્તા d દ્વિપદી થશે. તો એની રીત પ્રમાણે કરીએ તો એક પદી વડે દ્વિપદીના પહેલા પદને ગુણીશું, એક પદી વડે દ્વિપદીના બીજા પદને ગુણાકાર કરીશું. તો અહીંયા થશે a ગુણ્યા c વત્તા a ગુણ્યા d. અહીંયા પણ એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર થાય. આ b એક પદી છે અને c વત્તા d એ દ્વિપદી છે. એટલે અગાઉ શીખ્યા એ પ્રમાણે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરવો હોય તો એક પદી વડે દ્વિપદીના પહેલા પદને ગુણીશું, એક પદી વડે દ્વિપદીના બીજા પદને ગુણીશું. એક કૌંસમાં b ગુણ્યા c, બીજા કૌંસમાં વત્તા છે વત્તા કરી b ગુણ્યા d બીજું પદ. ગુણાકાર કરી મૂકીએ તો ac a ગુણ્યા c ac વત્તા a ગુણ્યા d ad વત્તા b ગુણ્યા c bc વત્તા b ગુણ્યા d bd થશે. દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરીએ તો એનો જવાબમાં ખાલી 4 પદ મળશે.
AB એક દ્વિપદી અને C વત્તા D A વત્તા B એક દ્વિપદી C વત્તા D બીજી દ્વિપદી થઈ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરવો હોય તો કોઈ પણ એક દ્વિપદીના બંને પદને વારાફરતી બીજી દ્વિપદી સાથે ગુણવામાં આવે છે ઉદાહરણ લઈએ અહીંયા બે દ્વિપદી પહેલી દ્વિપદી છે 2x 3y અને બીજી દ્વિપદી છે 5x 2y અને બંનેનો ગુણાકાર કરવો છે તો ગુણાકાર કરવો હોય તો પહેલી દ્વિપદીનું પહેલું પદ વડે પાછલી દ્વિપદીને ગુણીએ તો 2x ગુણ્યા 5x 2y પહેલી દ્વિપદીનું બીજું પદ છે 3y હવે 3y વડે પાછલી દ્વિપદી ગુણીએ તો 3y ગુણ્યા 5x 2y હવે ગુણાકાર કરીએ તો અહીંયા એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર થાય એ રીત પ્રમાણે કરીએ તો પહેલા 2x વડે 5x ને ગુણીએ તો 5 દુ 10 x ગુણ્યા x વર્ગ થશે 2x વડે બીજા પદને ગુણીએ 2y ને તો 2 દુ 4xy થશે અહીંયા પણ એ રીતના એક પદી વડે ત્રિપદીનો ગુણાકાર થાય તો એક પદી વડે ત્રિપદીના પહેલા પદને એટલે 5x ને સાથે ગુણાકાર કરીએ તો 5 તરી 15xy થશે એક પદી વડે ત્રિપદીના બીજા પદને ગુણીએ બીજું પદ છે ધન 2y તો 3 દુ 6 y ગુણ્યા y વર્ગ થશે ત્રિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર કરીએ તો એનો જવાબ 4 પદનો મળે સામાન્ય રીતે પણ અહીંયા મધ્યમાં જે બે પદ આવ્યા જવાબમાં એ બંને પદો સજાતીય છે બંને પદો સજાતીય છે અને સજાતીય પદોનો અગાઉ શાખામાં તમે ભણી રહ્યા છો સરવાળો બાદબાકી થઈ શકે તો અહીંયા સાદુરૂપ આપી શકાય તો હજી આગળ એક જવાબમાં એક સ્ટેપ આગળ થશે 10x વર્ગ એમ રહેશે અહીંયા 4xy 15xy બંનેના ચલ સમાન છે અને ઘાત પણ સરખા છે બંને સજાતીય પદો છે બંનેના ચિહ્ન જોઈને સરવાળો બાદબાકી તમારે ચિહ્ન જોઈએ એ બંનેના ચિહ્ન 4xy ધન છે 15xy પણ ધન છે એટલે કે સમાન ચિહ્ન છે અને સમાન ચિહ્ન હોય તો સરવાળો થાય તો 15 ને 4 19xy થઈ જશે અને 6y વર્ગ એમને રહેશે તો અહીંયા છેલ્લો જવાબ 10x વર્ગ વત્તા 19xy વત્તા 6y વર્ગ થશે તો હવે આગળની રીત જોઈએ એ આવતી ફેરા શું આવતા પીરિયડમાં બરાબર આ બે રીતો હું પુનરાવર્તન કરીશ